નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા લીમખેડા કોંગ્રેસ સમિતિ દ્વારા વરસાદને કારણે થયેલા પાક નુકસાન અંગે આવેદનપત્ર. લીમખેડા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે લીમખેડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ અવસર પર કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે માંગણી કરી હતી કે તંત્ર દ્વારા તુરંત પ્રાથમિક તપાસ હાથ ધરી ખેડૂતોને રાહત સહાય પૂરી પાડવામાં આવે. આજ રોજ અમે લીમખેડા કોંગ્રેસ સમિતિ વતી મામલતદાર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અત્યારે કમોસમી વરસાદના કારણે લગભગ આખા ગુજરાતના તમામ ખેડૂતોને બહુ ભારે નુકસાન અને હોનારત થઈ છે. આ બાબતે જે પાક નુકસાન જે થયેલું છે નુકસાન બાબતે સરકાર ખેડૂતોના જે દેવા જે ધિરાણ છે એ ધિરાણ પણ માફ કરવામાં આવે અને સર્વે કરીને યોગ્ય ખેડૂતોને વળતર કરવામાં આવે. અને જો આ વખતે જો ખેડૂતોના દેવા માફ નહીં તો આવનાર 2027માં ભાજપ ગુજરાતમાંથી સાફ થશે. ચોક્કસ અમે આજે આ આપના માધ્યમથી આજે આ સરકારને જાડી ચામડીને બેરી ચામડીની સરકારને અમે આપના માધ્યમથી આ મેસેજ એક સંદેશ અમે મોકલી. શું નામ? વિપુલ કુમાર ડામોર.